ચાલો આજે મનની એક એવી દુનિયામાં જઈએ જે ખરેખર બહુ જ આકર્ષક અને રહસ્યમય છે. આજે આપણે વાત કરીશું આપણા મનના એ અદૃશ્ય બખ્તર વિશે. એક એવું કવચ જે આપણને અંદરથી તણાવ અને ચિંતા સામે રક્ષણ આપે છે. તો તૈયાર છો એ જાણવા કે આ ગુપ્ત બખ્તર પાછળનું રહસ્ય શું છે? ક્યારે વિચાર્યું છે કે જ્યારે કોઈ કામમાં નિષ્ફળતા મળે અથવા પરીક્ષામાં ધાર્યા કરતાં ઓછા માર્ક્સ આવે ત્યારે આપણું મન તરત જ કોઈને કોઈ બહાનું કેમ શોધવા લાગે છે? આવું આપણી બધાની સાથે ક્યારેક ને ક્યારેક તો બન્યું જ હશે, ખરું ને? આની પાછળ એક બહુ ઊંડું મનોવૈજ્ઞાનિક કારણ છે. અને જુઓ, આ કોઈ નબળાઈ નથી. હકીકતમાં આ તો આપણા મનનું પેલું ગુપ્ત બખ્તર છે જે તરત જ કામે લાગી જાય છે. એ એક એવું કવચ છે જે આપણને નિરાશા, હતાશા અને ચિંતાના તીક્ષ્ણ ઘા વાગતા બચાવવા માટે જ બન્યું છે. તો મનોવિજ્ઞાનની ભાષામાં આ માનસિક બખ્તરને શું કહેવાય? એને જ કહેવાય છે બચાવ પ્રયુક્તિ અથવા ડિફેન્સ મિકેનિઝમ. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ કોઈ આપણે જાણી જોઈને નથી કરતા. આ તો આપણા મનની એક ઓટોમેટિક એટલે કે અચેતન પ્રક્રિયા છે. ચાલો આને જરા સહેલી ભાષામાં સમજીએ. બચાવ પ્રયુક્તિ એટલે આપણા ઈગો અથવા અહમની એવી સ્માર્ટ પણ અજાણતા વપરાતી સ્ટ્રેટેજી જે કડવી વાસ્તવિકતાને થોડી એવી રીતે બદલી નાખે છે કે જેથી આપણને માનસિક દુઃખ કે ચિંતાથી રાહત મળે. એક પ્રકારનું ઇમોશનલ સેફટી ગાર્ડ સમજી લો. તો એક વાત સ્પષ્ટ છે કે આ પ્રયુક્તિઓનો ઉપયોગ કરવો એ સાવ સામાન્ય વાત છે. દરેક વ્યક્તિ રોજિંદા જીવનના સ્ટ્રેસ અને પડકારો સામે ટકી રહેવા માટે આનો સહારો લે જ છે. આ તો મનને સ્વસ્થ રાખવાની એક કુદરતી રીત છે. હવે આ માનસિક બખ્તરના પણ ઘણા અલગ અલગ પ્રકારો હોય છે. તો ચાલો આજે આપણે કેટલીક એવી સામાન્ય અને સૌથી આકર્ષક બચાવ પ્રયુક્તિઓ પર એક નજર કરીએ જેનો ઉપયોગ આપણે કદાચ રોજબરોજ જાણતા અજાણતા કરતા જ હોઈએ છીએ. તો લિસ્ટમાં સૌથી પહેલું છે યૌક્તિકીકરણ, અંગ્રેજીમાં જેને કહેવાય રેશનલાઇઝેશન. હવે આ નામ ભલે થોડું અઘરું લાગે પણ એની પાછળનો જે આઈડિયા છે ને એ બહુ જ સરળ અને સામાન્ય છે. આને સમજવા માટે પેલી શિયાળની વાર્તા યાદ છે ને? જ્યારે શિયાળ કૂદી કૂદીને થાકી જાય છે પણ દ્રાક્ષ સુધી પહોંચી નથી શકતું ત્યારે એ શું કહીને મન મનાવી લે છે? છોડો ને, એ દ્રાક્ષ તો ખાટી જશે. બસ આ જ છે યૌક્તિકીકરણનું પરફેક્ટ ઉદાહરણ. તો યૌક્તિકીકરણમાં મૂળભૂત રીતે આપણે શું કરીએ છીએ? આપણે આપણી નિષ્ફળતાઓ માટે એવા બહાના બનાવીએ છીએ જે સાંભળવામાં બિલકુલ લોજિકલ લાગે. આપણે આપણા એવા વર્તન માટે સારા કારણો શોધી કાઢીએ છીએ જે ખરેખર તો યોગ્ય નથી. અને આ બધું શા માટે? જેથી જે વસ્તુ આપણને ન મળી એની નિરાશાથી આપણું દિલ દુઃખી ન થાય. ચાલો હવે બીજા પ્રકાર પર આવીએ. આનું નામ છે પ્રક્ષેપણ એટલે કે પ્રોજેક્શન. સાચે જ આપણું મન કેવી રસપ્રદ રમતો રમે છે એનું આ એક જબરદસ્ત ઉદાહરણ છે. એક એવા વ્યક્તિની કલ્પના કરો જે પોતે વાતમાં ખોટું બોલતો હોય અને એ જ વ્યક્તિ કોઈ બીજા પર આંગળી ચીંધીને કહે, આના પર તો વિશ્વાસ જ ના કરાય, એ તો હંમેશા જૂઠું જ બોલે છે. આને કહેવાય પ્રક્ષેપણ. અહીં વ્યક્તિ પોતાની જ ખામીનું પ્રતિબિંબ બીજામાં જોઈ રહ્યો છે. એટલે કે પ્રક્ષેપણમાં વ્યક્તિ પોતાના એવા વિચારો, એવી લાગણીઓ કે એવી ખામીઓ જે એને પોતાનામાં સ્વીકારવી ગમતી નથી એ બધું જ ઉઠાવીને બીજા પર ઢોળી દે છે. જાણે પોતાની ખામીઓનો અરીસો બીજાના ચહેરા પર લગાવી દેવો. સાચું કહું તો આ પોતાની નબળાઈઓનો સામનો કરવાથી બચવાની એક રીત છે. અને હવે ત્રીજી અને કદાચ સૌથી શક્તિશાળી બચાવ પ્રયુક્તિ, દમન, જેને રિપ્રેશન પણ કહે છે. આનો સીધો મતલબ છે દુઃખ આપતા વિચારોને જબરદસ્તીથી મનના કોઈ ઊંડા ખૂણામાં ધકેલી દેવા. તમે જોયું હશે કે કોઈ બહુ જ દુઃખદ ઘટના બની હોય તો અમુકવાર વ્યક્તિ કહે છે, મને એ દિવસ વિશે કશું જ યાદ નથી, બધું ભૂસાઈ ગયું છે. આ દમનનું ક્લાસિક ઉદાહરણ છે, જ્યાં મન એ પીડાદાયક યાદોને અચેતન મનમાં દબાવી દે છે જેથી એનાથી બચી શકાય. મનોવિજ્ઞાનના પિતામહ સિગમન્ડ ફ્રોઇડ દમનને બધી બચાવ પ્રયુક્તિઓમાં સૌથી મહત્વની ગણતા હતા. આ પ્રક્રિયામાં શું થાય છે? આપણું મન આપણને ખબર પણ ન પડે એમ પીડાદાયક કે શરમજનક વિચારોને ચેતનામાંથી બહાર ફેંકી દે છે. પણ સૌથી આકર્ષક વાત તો એ છે કે ભલે એ વિચારો દબાઈ ગયા હોય છતાં એ અંદર રહીને અજાણપણે આપણા વર્તન પર અસર કરતા જ રહે છે. તો હવે એક મોટો સવાલ મનમાં આવે કે આ બધી બચાવ પ્રયુક્તિઓ એ સારી કહેવાય કે ખરાબ? સાચું કહું ને તો એ એક તલવાર જેવી છે જેની બે ધાર હોય છે.
એના ફાયદા પણ છે અને નુકસાન પણ છે. ચાલો સમજીએ. એક બાજુ એનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણને મુશ્કેલ સમયમાં તણાવ અને ચિંતામાંથી તરત જ રાહત આપે છે. એનાથી આપણું માનસિક સંતુલન જળવાઈ રહે છે. પણ સિક્કાની બીજી બાજુ એ છે કે જો આપણી આ પ્રયુક્તિઓ પર વધારે પડતા નિર્ભર થઈ જઈએ તો આપણે વાસ્તવિકતાથી દૂર ભાગવા લાગીએ છીએ. અને પછી જે મૂળ સમસ્યા છે એનો ઉકેલ લાવવાના બદલે આપણે બસ એનાથી બચતા જ ફરીએ છીએ. તો આ બધામાંથી શીખવા જેવી વાત કઈ? જુઓ, આ પ્રયુક્તિઓ ભલે ઓટોમેટિક હોય, પણ એના વિશે જાગૃત થવું, એને ઓળખતા શીખવું એ જ સંતુલન તરફનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે. જ્યારે આપણે સમજીએ કે આપણું મન શું કરી રહ્યું છે, ત્યારે જ આપણે સાચું વિકાસ કરી શકીએ છીએ. તો આપણે સમજ્યા કે બચાવ પ્રયુક્તિઓ શું છે અને કેવી રીતે કામ કરે છે. પણ હવે આ જ્ઞાનને પોતાની જાત પર લાગુ કરવાનો સમય છે. થોડું આત્મમંથન કરવાનો સમય છે. બસ એક ક્ષણ માટે શાંતિથી વિચારો. જ્યારે કોઈ તણાવભરી પરિસ્થિતિ આવે, કોઈ નિષ્ફળતા મળે, ત્યારે તમારું મન સૌથી પહેલાં કઈ પ્રયુક્તિનો ઉપયોગ કરે છે? શું તમે તરત જ બહાના બનાવવા લાગો છો? કે પછી બીજા પર દોષ નાખો છો? કે પછી બધું ભૂલી જવાની કોશિશ કરો છો? આ સવાલનો જવાબ શોધવાથી તમને તમારી જાતને વધુ સારી રીતે ઓળખવામાં મદદ મળશે. વિચારતા રહેજો.